પડી હોય કેટલું કોમ પડી હોય હું કરવાનું મારા તો એક તો બહેન સોન પણ બાચી આ કચરો વાળું હા તું બહેન ચાલ લેવા જવાનું તો બાચી પણ મને દુખતા Oh no! આ કોઈ આ વડાની વેદના કોઈ નહીં જોડતું મોઢ મોઢ મારા ગાની વાતું આઈ Oh no! અને એમાં કોકની નજરું લાગી ગઈ આ કોક તો આ વડાની વેદના જોણીને હકુ કરાવો વાહ તું કહો વેલા વેલા હમણાં હાથ મિલી બેસી ગયા તો શંભુજી શંભુજી અરે રોશો નહીં કીધું બા તમે પહેરેલા હોય એટલે તમારા વડાની વેદના નામ જાય આવી લગન એ લાકડાનો લાડુ હોય શંભુજી જેને ગાધો ને એ પસ્તાય જે નહીં ગાધો ને એ પસ્તાય પણ તમારે તો હું પસ્તાવો હા તમે તો લગન કરેલા લે કઈ બચ્યો અલ્યા શંભુજી મારા કરમ તૂટી ગયા તે પેલી કડવી ને હું ગરમો લાયો અલ્યા રોજ હવારે ચા મેલી ન પાવો પડે અલ્યા વાણતો મારા બ્લોક કાઢી તપેલી આવે એને દોડી કરવામાં મારા હાથ ઘસાઈ જોઈ અલ્યા શંભુજી તમારી જિંદગી તો હારી હ અલ્યા મારી તો પેલી તવીના જેમ કાળી થઈ જઈ છે તું આ જેઠુબા કરી રહી આ શંભુ ખાલી ફોહલાવી શંભુ હગુ ના કરાવવું પડે ને એટલે જેઠુબા હગુ ના કરાવો તો ચોખ્ખા શબ્દ ના પાડ દો મને અલ્યા શંભુ હા અલે હગુ તોય ભૂલતો ને મારો બાપા તોય હગુ ના કરાવ તારે તારે 55 પહોંચો અડધું મોહણિયામાં પગડ અડધો પેલા ખાટલામાં પડ્યો અલે શંભુ મરી જા તું મરી જા ઢોકળી પાણી પીને મરી જા સાચું કહું અલે તારા તો સકને કોઈ ના જુઓ આખા ગામમાં બે બેટો જોઈ આપણા ગામમાં બે નાક કપાવો એવી એક પેલો મોટો સૌથી મોટો પૂંજો વાઢો અને બીજા નંબરનો તું નાક કપાઈ ગમનું નાક કપાઈ તું શંભુ જેઠુબા હગાઈ ના કરાવે તો કોઈ નહીં આ મસ્કરી ના કરશો અલે અમે તો મસ્કરી કરીએ તમે નહીં કરાવો ને હગુ તો એ તો બીજું કોક તૈયાર થા ઓહો અલે હગુ કોઈ ભાઈ ના કરા શંભુ કોઈ ભાઈ આમ મરી જાઓ તમે મહેમાન નો ફોન આવ્યો શું કોમ હશે હલો બોલો શું કોમ હતું ખાગુ છું હા હું તો ઘેર જ છું હા તમે તાર આવો હગુ જોવા તો આવે પણ મારા ભાઈઓને તો કેવું પડશે આ ફોન મેલી નહીં કહેવા જવું પડશે હે ભગવાન હું આવા હું કરમ કર્યા તે મારા રોટલા ઘરે કરીને હું તો થાચ્યો બે તઈ જગ્યાએ જોવા છે પણ સોય ના બે પડ્યું હું કરું તો લંગડી હશે તો ચાલશે અને વાતડી હશે તો ચાલશે મારે તો બાયણું ઉઘાડું રહે ને તો કઈક થઈ ગયું રોટલા જ કોઈને ઘરે ખવડાયું જો આટલું હગું થઈ જાય તો ફુંગાજી હા આવો તો થઈ હું એકલા બક કરો છો આ મોય ભરવા માટે જ રોટલા કરું છું કરું કયો એવું છે હા પાંચ ઘેર જજો મહેમાન આબા ના જોવા હું આ રોટલા બોટલા કમ્પ્લીટ કરી હું ઘેર જ આપતો જવાનો જ નહીં હા એ તો આ કીધું તમન હા હેડો હા સમાચાર કેવા આવે કે મહેમાન જોવા આબા નહીં હા હેડો હો એ હા હેડો હા સારું કરી જોવા આવે માર તો મેળ પડી જવાનો છે ને કેટલું કામ કરું જયંતિજી એટલે હું તો ઘેર જઈને આવ્યો પણ તમે હતા જ નહીં હું તો તમેલા હતો
હા આવો ચમ આયા કોમથી આયા ચમ કોમથી પણ હું તો ગાંધીજી એક વાત કહું પૈસા નહીં મળ્યું હો લ્યા ભાઈ પૈસા બાબતે ભાઈ હું નહીં આલું એટલે પૈસા નહીં જોતા શંભુજી ચાલ એટલે મહેમાન આબા નહીં જોવા તે ઘેર રહેજો તે કહેવા આવ્યો ચાના બને અત્યારે હવારે આબા ના એકલો કહેવા ઘેર જ્યાં પણ તમે હતા નહીં એવું ઓવો ના હું વાંચજો હું હાલ ઘેર જાઉં હારું તાન હા મહેમાન આબા શંભુ તારા કિસ્મત ખુલ્યા આ તબેલો બનાવેલો હવે મારી ડોસી બે જણા સોન બટ્યું મોડું થઈ ગયું મોડું તૈયાર થવામાં મોડું થઈ ગયું હવે તો કમ્પ્લીટ થઈ ગયો છું હવે તો ગમાડ્યા વગર નહીં રે મમ્મા કે મોડું થઈ ગયું મારે તો પણ શંભુ આજ તો તારા ખુશીનો દાડો ખુશીનો તો કે મહેમાન આપવાના જોવા એ પૂજાજી હવે છેલ્લા ભલા આદમી આમ દોડ ના કરશે એકલા દોડું તો પડે જ કે આવું કરી દે ને અને ભાઈ દેખ સાચું શું કરી દે અલે માં આવું અને આ ફરી તો લઈ ગયું કે વાદરા જેવો લાગો વાદરા જેવો ના વાદળા જેવો નહીં લાગતો આ દૂધ તો એવો રૂપાળો લાગે છે અને જો હેડે તમે હા જો હેડે અને આ જોવા બાના છે પૂજાજી હગુ તો મારે જોવા પણ નહીં તારી આ બનાઈ ઓ અને આ તો મારા બધા મેળ પડી ગયો યાર કિસ્મત ભૂલી ગયો અઢાનો હા પૂજાજી પણ જો હગુ થઈ જાય ને તો લગન તો આખા ગામમાં વળગડું ફેરવડવું આ ગામ આ જમણવાળો આખા ગામનો આખા ગામનો જે મેળા મારતા હતા ને યો તો બબે તતે ઠોકારવા મોહનથાળ ના કાટીકા હરુપાંડા હા પણ હું શું કહું તો હગુ કોણ કરાવો માર હગઈ હા અને આ પેલા જોડતી જ કરાવે છે તારી આ જોનથી મને હગુ કરાવી કરાવે ઓ ઈ તો ઈવર હગા મારા કેટલા છે બે જણ હગા કરાવું છે એ વાત જ એટલે હડો ને કમ આવશી ધોંતીજી હા હા ટેસરે આવી હું જઉં તા પર એટલે લાલબા મહેમાન આયા જુઓ હા તાર અરે આવો મહેમાન આવો ઉધરું પાછો થોડા સાધન ના પડે એટલે મોડું થઈ ગયું મહેમાન કોઈ અમે એટલો તરસ્યા રહી બોલો કો જેટલું કો તમે હુંદાજી મહેમાન આવી જાય હુંદાજી હું દોડ કર કરો હો દોડ તો કાઢવા જ પડી હું દોડ કરવા પડી હું કહું આ છેલ્લો મોકો આપણો એટલે મારે છેલ્લો છે તાર તાન એટલે મહેમાન આપણને ગમાડે ને એવું કોક કરવું પડે અલે હું તો એવું કોચ ના આવ્યો કે મને તો ફટ દઈને ગમાડી જઈ વાદળા જેવા થઈને આવ્યા કેટલો રૂપાળો રાખું છું તમને હારું પેલા હું જોઉં પેલા હું જોઉં મને જાજે કે ના મને તો નહીં આપણે બે હંગા છે ના ચાલ જો તમે આપણે તમે તમારી જઈ તો જો પેલા તમે તાન અજા હડો હા સુખી ઘરના એ હવે તો તમારે થોડી મમથી આમ લોકો પકડવા જરૂર નહીં જો તમારે ગમે તો હાલજો ના ગમે તો ના કરજો. જોઈએ છીએ મહેમાન રોમ એ રામ રામ ભાઈ મહેમાન તમે મારી ઉંમર ના જ છો એ બુંદાજી બેહો તમાર તો પછી ના પડે તમારી મારી ઉંમર એક જ હશે ઓ તારી પુંજાજી અમે ઈ અમારો પગ થોડા દબાવી ગયો અરે તમે કોણ દબાવવા કેમ ના દબાવી અમે ના દબાવી અંદર મહેમાન તો દબાવ પડે મહેમાન ને તો ઓ ના તો ધોળા થઈને આયા જો કરે હું લગાવ્યું પાવડર લાયા ઘોડો લોટ લગાવ્યો અલે કમ્પ્લીટ થઈને આવ્યો છું હું નહીં દેખાતું તમે ઓ હવે કમ્પ્લીટ થઈને આ જોયા અમે તારી પુંજાના તો મહેમાન વખોણ કરી પણ પુંજા કરતી મારા કોઈ ખારું કરવું તો મને ગમાઈ નાખી એ રોમ મહેમાન એ રોમ મહેમાન અલ્યા રામ ઉભા થો બેહો યાર શંકુજી બ્યા બે ફરી કો
હા મહેમાન હા તમારા ગામના માણસો બહુ સંસ્કારી લાગ્યો કોઈક મહેમાન આવે તોય પજે પડી અને અમાર તો રોમ રોમ કહેવાય ના આવે બોલો છૂટા રોમ રોમ કરી અમાર દાડો એવો હા મહેમાન હું ગમે ના ગમે સાચું બોલજો ના તમે યાર બહુ ગમે હો મન તો હા આ મહેમાન હું ગમે તો નહીં ગમ્યો તમે ગમ્યા તાણ પછી મહેમાન એ તોય ગમે મને ગમાડો ના અરે મારું ગમન તો બે બે ગમ્યા પણ એવું મહેમાન ના ચાલે એકને જ ગમાડવો પડે તો એટલે મારે થોડો ટાઈમ રહેવાનું કહ્યું એકને કહું ને એકને ના કહું ના ઈજા નહીં તો સોરી એક કે બે મારે તો એક જ સ્ટોરી તો એકને ગમાડવો પડે એક તો મને જ ગમાડશી એટલે મને ગમાડે છે આઠ સાથે મિલી હું સોરી બોલું એ બે એ વાત કરે હે? આય મને ગમાડજી મેં મને એટલે પણ તમને ગમાય મારે હું કોમ હું કોમ હા તાણા ગાંધીજી તમે નતા કહેતા મહેમાન જોવા આવી હા તે જોવા જાય એકદમ તો મહેમાન તેમ કોઈ કે તમારું કોમ હા અલ્યા બાપા હું તો જોવા આવ્યો છોકરાને જોવા આવ્યો કોઈ તમને જોવા નહીં આવ્યો કોઈ વાત કરો ગુજરાતી બોલાવ્યો છોકરાને હું તો જોઈને હેડું અરે પણ જોઈ લે ખબર છે ને પાડી અમે છીએ પેલા દારૂડિયો બનસા બંધાય કોકનું કદમ યાર ભાગવા દે કા ઉને સપોર્ટ કર ઉભા તારો તો એટલે તારે મને હવે સમજવાનું તારા કાળો કાગળો તે ધોળું બગલું થઈને આવ્યો એટલે તમને જોવા આવ્યો નહીં ઓ ધન આ મહેમાન આ તમે આ જોયા અલ્યા મહેમાન શરમ આપી જો હું તમે મસ્કરીઓ કરો અરે હું લાગી ખબર અરે કે મને જોવાય એટલે આ મૂર્ખાઓ પેલા દ્વારકેજીના છોકરાને જોવાય છોકરાને ઓવર અલ્યા હું રોટલા કરતો તારું કહેવા આવ્યા હતા કે મહેમાન આવો એ તૈયાર રહી ગયો આ જેઠુબા તમારા પાવડે બાગડે બધું લગાઈને આયા એટલે આ પૂંજા વાડા તારો તો અડધો પગ મોહળે અડધો ખાટલામાં જો કે વાળા પહેલામાં હુડ ચડ્યો અત્યારે તારા કોઈ દારૂ જ નહીં કર અરે વાટાઈ મહેમાન આપે આ બે આગા ગોમની વાડી ઉભેટો એ મારા એટલા તપ પગે હાથે દોરી અલ્યા શરમ કરો મહેમાન શરમ કરો હવે તો પટી ગયો આખું પૂરું થવા આવ્યું હું તમને ડોશી હાલે લે શરમ આપી જોવા હું ઓઢો તમે તો દેહો આ મહેમાન જોડે મારી આબરૂ કાઢી તમને જોવા નહીં આયા એ તો મારા છોકરા જોવા આયા હતા હવે મહેમાન આ તો ભીખુભાઈએ કીધું ને એટલે મારા ઈવન શરમે આ ગામમાં આપવું પડ્યું બાકી આવા ગામમાં મારી છોડી હું ના નાખું આ ગામ ગયડા વાટા ફરતા હોય એ ગામ કેવું હોય ને મારા નહીં હગું કરવું આ ગામમાં બાપા હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા